अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है। તો શું તમે એક યુટ્યુબર બનવા માંગો છો? તમારી પાસે લેપટોપ કે પછી કોમ્પ્યુટર નથી, તમે મોબાઈલથી તમારા સોંગના જે પોસ્ટર છે કે પછી યુટ્યુબના જે થંબનેલ છે તે બનાવવા માંગો છો, તો આ વિડીયો તમારા માટે થવાનો છે. તો આજના વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું પિક્સેલબ એપ્લિકેશનનું ફૂલ ટ્યુટોરિયલ. પિક્સેલબ એપ્લિકેશન શું છે તમને ખ્યાલ ના હોય કે પછી તમને ખબર ના હોય તો તમે આ વિડીયોમાં બનાવી રહેજો. તમને બધી જ માહિતી હું આપવાનો છું. તમે 0 થી લઈને પ્રો લેવલ બનાવી દઈશ પિક્સેલબ એપ્લિકેશનની અંદર, જેમાં તમે થંબનેલ ડિઝાઇનિંગ હોય, સોંગના પોસ્ટર હોય કે પછી કોઈ કંપની માટે તમારે કોઈ પોર્ટફોલિયો બનાવવો હોય કે પછી કોઈ પણ પ્રકારનું કામ કરવાનું હોય ફોટો રિલેટેડ, તમે પિક્સેલબ એપ્લિકેશનની મદદથી કરી શકો છો માત્ર ને માત્ર 5 મિનિટની અંદર. તો આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની ખાતરી નહીં રહે. અને જો તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવે પિક્સેલબ એપ્લિકેશન યુઝ કરવામાં, તો તમારે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, ત્યાં જઈ તમે કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરી શકો છો કે આપણે પિક્સેલબ એપ્લિકેશનની આ પ્રકારના પ્રોબ્લેમ આવે છે. તો આપણે તેનું સોલ્યુશન આપણે બીજા નેક્સ્ટ વિડીયોની અંદર બનાવી દઈશું. બરાબર, તો વિડીયો અત્યારથી કરી લો, એક લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કારણ પર અને પિક્સેલબની અંદર ગુજરાતમાં કોઈએ આવો વિડીયો નથી બનાવ્યો કે ફૂલ ટ્યુટોરિયલ આપ્યું હોય. આમાં તમને 0 થી લઈને પ્રો લેવલ બનાવવાની જવાબદારી મારી રહેશે, પણ તમારે મિત્રો એક જ આપણે સપોર્ટ કરવાનો છે. તમારે આ વિડીયોને પૂરો જોવાનો છે અને વિડીયો તૈયાર કરી લો એક લાઇક. અને જો તમારો કોઈ ગ્રાફિક ડિઝાઇનર ફ્રેન્ડ હોય કે પછી કોઈ સોંગના થંબનેલ બનાવતો હોય પણ કોઈ પણ પ્રકારનું યુટ્યુબ ચેનલ ચાલતી હોય, તો તેને આ વિડીયો શેર જરૂરથી કરજો, કારણ કે તેને પણ મદદ મળી રહે. ચાલો વિડીયો શરૂ કરીએ અને બની જઈએ પ્રો લેવલના એડિટર પિક્સેલબ એપ્લિકેશનની અંદર. સૌથી પહેલા આપણે આ પિક્સેલબ એપ્લિકેશન ઓપન કરશું. સિમ્પલી આપણી જે પિક્સેલબ છે તે કંઈક આ રીતે દેખાય છે. બરાબર, જો તમે આ પિક્સેલબ ડાઉનલોડ કરવા માંગતા તમારે આ વિડીયો પૂરો જોવાનો રહેશે. તમને બતાવીશ કે તમે આ પિક્સેલબ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. સૌથી પહેલાં વાત કરીએ ઇન્ટરફેસમાં આપણે જોઈ શકો છો તમને અહીંયા ઘણું બધું ઓપ્શન જોવા મળશે. જો નવા યુઝર હશો તો તમને ખબર નહીં પડે કે આ શું છે, તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે તમે કઈ રીતે આમાં 0 થી લઈને પ્રો લેવલ બની શકો છો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરશું નીચે અહીંયા રેન્ડમ તમને ઘણું બધું ઓપ્શન જોવા મળશે. નીચે તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. બરાબર, તો આ સૌથી પહેલાં સમજવા જેવી વસ્તુ છે કે આ શું છે. તો આના માટે આપણે સમજશું. સિમ્પલી પહેલાં જે સ્ટાર્ટિંગમાં 3 અહીંયા ગોલ્ડ રાઉન્ડ દેખાય છે તેને આપણે જોઈ લઈએ. સિમ્પલી આ એક એવી વસ્તુ છે કે જે તમે એ પ્રોજેક્ટ યુઝ કરી શકો છો. બરાબર, જે નવા પ્રોજેક્ટ તમને દેખાય છે બરાબર, તે ઇનબિલ્ટ બનાવેલા છે. તેમાં માત્ર તમારે સિમ્પલી અહીંયાથી ક્લિક કરીને યુઝ કરવાનું રહેશે. જો તમારે આની ઉપર ક્લિક હશે પહેલાં ઉપર, તો તમને આવા પ્રોજેક્ટ તમને જોવા મળશે અને તમે આ ડાયરેક્ટ ઓપન કરી શકો છો. જેમ કે સિમ્પલી આપણે અહીંયાથી કોઈ એક પ્રોજેક્ટ ઓપન કરીએ, મોડર્ન બેકગ્રાઉન્ડ ઓપન કરીએ. આપણે સિમ્પલી આન પર ક્લિક કરશું તો તમે જોજો અહીંયા કંઈક આ રીતે ડાયરેક્ટલી ઇન્ટરફેસ આવી ગયું છે. તમારે મિત્રો ટેક્સ્ટ પણ અહીંયા ઓલરેડી લખેલો છે. કેરેક્ટર પર તમે જોશો તો અહીંયા ઓલરેડી તમને મળી જશે આ રીતે. બરાબર, તમારે આમાં કોઈ પણ કરવાની જરૂર નહીં પડે, ઓટોમેટિકલી અહીંયા ઇનબિલ્ટ એડિટિંગ કરેલું છે. તમારે માત્ર ચેન્જ કરીને આને યુઝ કરી શકો છો. હવે વાત કરીએ કે બીજું જે અહીંયા જે જ્યુસ વાળું છે તેના પર ક્લિક કરશું, ઓકે પર ક્લિક કરશું, અહીંયા જોઈજો તમને ઘણું બધું ઓપ્શન ડાયરેક્ટ જોવા મળે છે. પણ આમાં અમુક વસ્તુ એવું છે કે અમુક વસ્તુ લોક હોય છે. બરાબર, જોઈજો લેયર લોક છે. હવે લેયરની વાત પણ આપણે આગળ કરશું, પણ અહીંયા લેયર લોક છે. એટલે લેયર લોક એટલે એનો મતલબ એ છે કે તમે અહીંયા કોઈ પણ લેયરને હલાવી શકતા નથી. તો આપણે આ બધું આગળ સમજવાના છીએ. હવે આપણે અહીંયાથી બેઝિક પર આવી જઈશું. પહેલાં તો ડિફોલ્ટ પર ક્લિક કરી લઈએ. આ રીતે ડિફોલ્ટ પર આવી ગયા છીએ. હવે વાત કરીએ અહીંયાથી ટેક્સ્ટ ઓપ્શન તમને જોવા મળશે બીજા નંબરમાં નીચે લેયરમાં. સિમ્પલ ટેક્સ્ટ પર તમે જેવું ક્લિક કરશો તો તમે અહીંયા ઓપ્શન જોવા મળશે ટેક્સ્ટવાળું. હવે તમે જેવું ટેક્સ્ટ ઉપર ક્લિક કરશો તમારે ટેક્સ્ટવાળું ઓપ્શન ઘણા બધા જોવા મળશે. ટેક્સ્ટ પર ક્લિક કર્યા પછી ટેક્સ્ટ તમને ઘણા બધા જોવા મળશે. તમે જેવું ક્લિક કરશો તેવા. હવે તમારે એડિટ પર ક્લિક કરવાનું રહેશે અને તમારે કોઈ પણ વસ્તુ ટાઈપિંગ કરી શકો છો. જેમ કે અહીંયા આપણે લખી લઈએ કોઈ બી વસ્તુ, જય માતાજી. બરાબર, તો આ રીતે આપણે લખી લઈશું. હવે ડિફોલ્ટ ટેક્સ્ટ છે, સૌથી પહેલાં આપણે એને ડિલીટ કરી દઈએ, કારણ કે અહીંયા વચ્ચે બહુ આવે છે આ ટેક્સ્ટ. તો આને આપણે ડિલીટ કરી દઈશું પહેલાં તો. હવે જે આપણો ટેક્સ્ટ છે અહીંયા ખૂણામાં દેખાશે, તમે તમારા સ્ક્રીન પર જોઈશો તેને અહીંયા વચ્ચે ખેંચશું અને જે અહીંયાથી આ ઓપ્શન દેખાય છે તેને પકડી તમે ટેક્સ્ટને મોટો કરી શકો છો. સિમ્પલ તેને પકડી આપણે ટેક્સ્ટને થોડો મોટો કરી લઈશું આ રીતે. તો તમે તમારા સ્ક્રીન પર જોઈશો કે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે ટેક્સ્ટ તો તમે આ રીતે ક્લિક કરી લીધું છે. તમે ટેક્સ્ટની અંદર ક્લિક કરશો આ રીતે જોવા મળશે. ટેક્સ્ટ પર ક્લિક કરશો ત્યારે તમને આ ઘણા બધા ઓપ્શન જોવા મળશે. હવે તમે આની અંદર સ્ટાઇલ પણ જોઈ શકો છો. સ્ટાઇલ એટલે શું છે, જેવું આપણે સ્ટાઇલ પર ક્લિક કરશું, તમે જોઈશો બ્રાઉઝ પર જેવા ક્લિક કરશો તો તમને ઘણા બધા ટેક્સ્ટ સ્ટાઇલ એને જોવા મળશે. બરાબર, આપણે આ સ્ટાર્ટિંગ જ પ્રો લેવલથી કર્યું છે મારા ભાઈઓ, પણ તમને બેઝિક પણ જાણકારી હું આપીશ, તમે ટેન્શન ના લેતા. સિમ્પલી આપણે જોયો અહીંયાથી ડબલ ફોન્ટ વાળા પર સિલેક્ટ કરશું, તમે જોયો એકદમ 3D ફોન્ટ અહીંયા તમને જોવા મળી ગયા છે. બરાબર, જે આ ઇનબિલ્ટ છે, યાદ રાખજો મારા ભાઈઓ, જે આ ઇનબિલ્ટ છે એટલે તમે આને કોઈ પણ જગ્યાએ યુઝ કરજો. આપણે ફરી અહીંયા ક્લિક કરશું ને આ રીતે જોઈ શકો તમે તમારા સ્ક્રીન પર દેખાતું હશે. જે આપણે આ હમણાં યુઝ કરી રહ્યા છે તે બધું ઇનબિલ્ટ જ છે. એટલે આને આપણે માત્ર એક જ ક્લિકની અંદર યુઝ કરી શકીએ છીએ. જેમાં આપણે પીસીની અંદર ફોટોશોપની અંદર કેવું યુઝ કરીએ છીએ તેવું છે આ પિક્સેલબ એપ્લિકેશન.
તો હવે આપણે બેઝિકથી અહીંયા સ્ટાર્ટ કર્યું છે, તો જોઈ લે પહેલાં ડિલીટ પણ તમે ટેક્સ્ટ કરી શકો છો. અહીંયાથી તમારે રિવર્ટ કરવું હોય એટલે રીડુ કરવું તો તમે આના પર જેવું ક્લિક કરશો ખૂણામાં ઉપર, ત્યાં રીડુ આપણે જે આપણું ટેક્સ્ટ જે હશે તે આવી જશે. બરાબર, હવે આપણે આને ફરીથી એકવાર રીડુ કરી લઈએ, આ રીતે કરી દઈશું. હવે સાઈડમાં આવશો તમે કોપી, પછી ફ્રન્ટ, પછી સેન્ડ ટુ બેક, એ બધું કરી શકો છો. પોઝિશન તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો આ રીતે, તમારે જે પોઝિશન ચેન્જ કરવી હોય તે. હવે સિમ્પલ આપણે અહીંયાથી સાઈડમાં આવશું ને તમે જોજો અહીંયા કલર ઓપ્શન તમને જોવા મળશે. એટલે આપણે ટેક્સ્ટની અંદર છીએ, યાદ રાખજો ટેક્સ્ટની અંદર છીએ આપણે, તેની અંદર તમને કલર જોવા મળશે. કલર તમે કોઈ પણ અહીંયાથી ચેન્જ કરી શકો છો, જોઈ શકો છો કલર આપણે અહીંયાથી કોઈ પણ કલર ચેન્જ કરી શકીએ છીએ. હવે તમે વિચારો તો ગ્રેડિયન્ટ કલર ક્યાંથી આવશે, તો ગ્રેડિયન્ટ કલર માટે તમે નીચે આવો અને તમને ઓપ્શન જોવા મળશે કલર, અને નીચે દેખાય છે ગ્રેડિયન્ટ. તમે સિમ્પલી ગ્રેડિયન્ટ પર જેવું ક્લિક કરશો તમે ડબલ કલર અહીંયાથી જોવા મળશે, તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. ઘણા બધા કલર આપણે અહીંયા બનાવી રાખ્યા છે. તો આ છે આપણા ગ્રેડિયન્ટ કલર. સિમ્પલી આપણે અહીંયાથી યલો વાળો ગ્રેડિયન્ટ કલર સિલેક્ટ કરશું અને ઓકે પર સિલેક્ટ કરશું. આપણે થઈ ગયો છે ગ્રેડિયન્ટ કલર. હવે તમે ટેક્સ્ટની અંદર ટેક્સચર કરવા માંગતા હોય તો તમે અહીંયા ટેક્સચર જોવા મળશે, તેના પર જેવું ક્લિક કરશો બ્રાઉઝ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે કોઈ પણ જે ફોટો હોય તેને તમારે ટેક્સ્ટની અંદર એડ કરી લેવો હોય ડાયરેક્ટ, તો આપણે અહીંયાથી આ એડ કરીએ, એક એરોપ્લેન જેવું છે તેને, અને ઓકે કરી દઉં. તો તમે જોઈ લો ટેક્સ્ટની જે સ્ટાઇલ છે તે એકદમ ચેન્જ થઈ ગઈ છે, અને તે માત્ર ને માત્ર ટેક્સ્ટ ઉપર જ યુઝ થયું છે. બરાબર, તો તમે આ રીતે ડાયરેક્ટ પણ યુઝ કરી શકો છો. આને આપણે એનેબલ કરીએ તો તમે જોઈ લો વચ્ચે પણ આવી ગયું છે આ રીતે. તમે હવે આને નાનું મોટું પણ કરી શકો છો, જેમ કે અહીંયા નીચે આવું અને જોઈ લો એરોપ્લેન થોડું મોટું નાનું કરીએ તો એરોપ્લેન ઘણા બધા દેખાય છે, અને અહીંયાથી મોટું કરીએ તો આ રીતે તમને જોવા મળશે. બરાબર, તો આ આપણે વાત થઈ અહીંયાથી ટેક્સ્ચરની. ટેક્સ્ચરને આપણે ડિલીટ કરી દઈએ, અહીંયાથી ગ્રેડિયન્ટ રવા દઈએ છીએ. ઓપેસિટી પણ તમે અહીંયાથી અપડાઉન કરી શકો, તમે તમારા સ્ક્રીન પર જોઈ અપડાઉન કરી શકો છો ઓપેસિટી. બરાબર, હવે અહીંયાથી રોટેશનનો ઓપ્શન છે, રોટેશન પણ કરી શકો છો આ રીતે. તો જો તમારે રોટેશન કરવું હોય તો રોટેશન પણ કરી શકો છો. હવે આપણે ફોન્ટની વાત કરીએ તો ફોન્ટમાં આપણે આવી ચૂક્યા છીએ. ફોન્ટ તમને ઘણા બધા અહીંયાથી ઇનબિલ્ટ ફોન્ટ જોવા મળશે. ઇનબિલ્ટ એટલે સમજવાનું છે કે અંદર ફોન્ટ છે ઓલરેડી. ઇનબિલ્ટનો મતલબ છે અંદર ઘણા બધા ફોન્ટ ઓલરેડી આપેલા છે. હવે તમે કોઈ પણ ફોન્ટ પણ યુઝ કરી શકો છો. અહીંયાથી ઘણા બધા ફોન્ટ તમને આપેલા છે, ઘણા એટલે લગભગ 18 ફોન્ટ છે. તમે કોઈ પણ ફોન્ટ અહીંયા યુઝ કરો, તમે ફોન્ટ ઇન્સ્ટોલ ના કરો બીજા તો પણ ચાલી શકે, એટલા ફોન્ટ અહીંયા તમને અંદર આપેલા છે. હવે આપણે અહીંયાથી ફોન્ટ આપણે આ છે. બરાબર, તો હવે આપણે ફોન્ટ પહેલાં સુધી પહેલાં જોઈ લઈએ. ફોન્ટ કઈથી આપણે ઇન્સ્ટોલ કરશું અહીંયા નવા. સિમ્પલ અહીંયાથી માય ફોન્ટ ઉપર તમારે જેવું ક્લિક કરશો તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. આપણે એક પણ ફોન્ટ અહીંયા છે નહીં હાલમાં, તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો. એક પણ ફોન્ટ આપણે અહીંયા નથી. હવે સિમ્પલી આપણે ફોન્ટ એડ કરવા માટે શું કરશું, તો ફોન્ટ એડ કરવા માટે તમને બે ઓપ્શન જોવા મળશે. એક ટી વાળો ઓપ્શન જોવા મળશે અને એક જે પ્લસ વાળો ઓપ્શન દેખાય છે ફાઇલ મેનેજર જેવું, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમે કોઈ પણ પર ક્લિક કરી શકો છો. આ બંનેમાંથી કોઈ પણ પર ક્લિક કરો. જો તમારે આખી ફાઇલ સિલેક્ટ કરવી હોય તો ફાઇલ પર ક્લિક કરો, અને માત્ર એક ફોન્ટ એડ કરવો હોય તો જે ટી લખેલું દેખાય છે તેના પર ક્લિક કરો. સિમ્પલ આપણે આખી ફાઇલ એડ કરવા માટે ફાઇલ પર ક્લિક કરશું. હવે તમારે જે પણ ફોલ્ડરમાં ફોન્ટ પડ્યા હોય તે ફોલ્ડરમાં તમારે જવાનું રહેશે. સિમ્પલી આપણે અહીંયાથી ફોન્ટ ફાઇલ બનાવીએ છીએ અલગથી, તેમાં આપણા ફોન્ટ હશે. સિમ્પલી આ ફોન્ટ ફાઇલ છે આપણી, એની અંદર ઘણા બધા ફોન્ટ આપણે રાખ્યા છે. હવે આપણે વાત કરશું કે આપણે કાલે જ એક ફોન્ટ આપ્યા છે. બરાબર, તો તેનું નામ છે અહીંયાથી ગુજ ફોન્ટ 268. તો આ ગુજરાતી ફોન્ટ છે યુનિકોડ પેડ વગરના. તો આપણે સિમ્પલી આ ફોન્ટને આપણે એડ કરશું, એડ સિલેક્ટ કરશું. હવે ફોન્ટ પર તમે જેવું ક્લિક કરશો ફોન્ટ તમને આ રીતે જોવા મળશે. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો ફોન્ટ આ રીતે જોવા મળશે. હવે તમારે નીચે એક ઓપ્શન જોવા મળશે એડ ડાયરેક્ટરી. સિમ્પલી તમારે એડ ડાયરેક્ટ પર જેવું ક્લિક કરશો તમારા ફોન્ટ અહીંયાથી આવી જશે. બરાબર, અમુક ભાઈઓની કોમેન્ટ આવતી હતી કે આપણે ફોન્ટ એડ કરતા નથી આવડતું, તો તમે આ રીતે ફોન્ટ એડ કરી શકો છો. હું તમને બીજા ફોન્ટ એડ કરીને બતાડું ઇંગ્લિશવાળા. સિમ્પલી ફાઇલ પર ક્લિક કરશું, અહીંયાથી જે ફોન્ટ ફાઇલ હોય છે તેમાં તમારે જવાનું રહેશે. એટલે તમારે જ્યાં પણ ફોન્ટ હોય ત્યાં તમારે જવાનું રહેશે સિમ્પલી. અને એક કામ કરવાનું, તમારે ફોન્ટ તમારે એક અલગથી ફોલ્ડરમાં રાખજો. કેમ કે તમારે ફોલ્ડર ડિલીટ થાય તો તમારા ફોન્ટ જતા ના રહે. સિમ્પલી મારી જેમ હું અહીંયાથી અલગથી એક આપણે ફોલ્ડર રાખ્યું છે જેમાં આપણે ઓલરેડી ફોન્ટ જ રાખ્યા છીએ. આપણે અહીંયાથી ફોન્ટ એડ કરશું તો જોઈજો અહીંયા ફોન્ટ બીજા પણ એડ થઈ ગયા છે. તમે આ રીતે કોઈ પણ પ્રકારના ફોન્ટ અહીંયાથી એડ કરી શકો છો. તો આ થઈ આપણી ફોન્ટની વાત. હવે આપણે વાત કરશું સ્ટાઇલ. ફોન્ટની અંદર આપણે એક સ્ટાઇલ ઓપ્શન જોવા મળશે, જેનાથી તમે ફોન્ટને જાડા પાતળા એવું બધું કરી શકો છો. ઇલાસ્ટિક કરી શકો છો, કે પછી તમારે કોઈ પણ સ્ટાઇલ કરવી, તમે આ મહત્વનું નથી પણ તમે કરી શકો છો જો તમારી જરૂર હોય તો. હવે વાત કરજો ફોન્ટને તમે કરવો પણ કરી શકો છો. કેવી રીતે, સિમ્પલી કરવો પર ક્લિક કરો, અહીંયાથી થોડુંક રોટેશન આપો. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો જે આપણે જય માતાજી લખેલું છે તે એકદમ રાઉન્ડ થઈ ગયું છે. તમે આ રીતે કરવાનો ઉપયોગ કરી શકો છો. જે આપણે અહીંયાથી રિસેટ કરી લઈશું, આપણે આની કંઈ જરૂર નથી. હવે આપણે વાત કરીએ બેકગ્રાઉન્ડમાં. જો તમારે ટેક્સ્ટની અંદર તમારે બેકગ્રાઉન્ડ લગાવવું હોય તો તમે અહીંયાથી પણ લગાવી શકો છો. આને સિમ્પલી એનેબલ કરો. હવે તમે કોઈ પણ કલર સિલેક્ટ કરો, તો જો તમારા સ્ક્રીન પર દેખાતું છે કોઈ પણ કલર આપણે જેવો સિલેક્ટ કરીએ છીએ તે બેકગ્રાઉન્ડની અંદર આપણે અહીંયાથી જોવા મળશે ડાયરેક્ટલી. તમે તમારા સ્ક્રીન પર દેખી લો. અહીંયાથી સિમ્પલી આપણે આ કલર સિલેક્ટ કરશું, જોઈ શકો છો તમારે જે બેકગ્રાઉન્ડની અંદર દેખાય છે આ રીતે.
હવે તમને એવું લાગે છે કે આ છે બરાબર, તેમાં થોડુંક એડિટિંગ કરવું છે. શું એડિટિંગ કરવું છે કે જે આ જે આપણી લાઈન છે બરાબર, તેને થોડી ઉપર લેવી છે, આને થોડી નીચે લેવી છે. એવું કરવું હોય તો કઈ રીતે કરશો? સિમ્પલી અહીંયાથી નીચે આવો, આ રીતે થોડું સ્ક્રોલ ડાઉન કરો, અહીંયા રાઈટ લેફ્ટ અને પછી ટોપનું છે આપણે જે છે ટોપનું આપણે થોડું અહીંયાથી નીચું કરીએ આ રીતે, અને જે બોટમ એટલે નીચેવાળું છે તેને પણ આપણે આ રીતે કરીએ તો તમે તમારા સ્ક્રીન પર દેખી શકો. હવે રેડિયસ પણ તમે રાઉન્ડ પણ કરી શકો છો, અને રાઉન્ડ કરવું તો જોઈજો આ રીતે આપણે થોડુંક રાઉન્ડ કરશું 40%. તો જોજો આપણો એકદમ કેવો ફોન્ટ બની ગયો છે બરાબર, જે બિલકુલ યુનિક ફોન્ટ લાગે છે. તો આ રીતે આપણે ફોન્ટ બનાવી શકીએ છીએ બરાબર, જો તમારે બનાવવો હોય તો. હવે આપણે આગળ વાત કરીએ, આગળ શું છે તો આગળ સિમ્પલી અહીંયાથી અલાઇનમેન્ટ છે. અલાઇનમેન્ટ તો તમને ખબર છે, વચ્ચે લાવવા માટે, સાઈડમાં ખેંચવા માટે, અને સ્પેસિંગ જે તમે ટેક્સ્ટની અંદર કેટલું સ્પેસિંગ કરવા માંગો છો, જે આપણે ટેક્સ લખેલા છે બરાબર, ટેક્સની અંદર જો તમારે વધારે સ્પેસિંગ કરવું હોય તમે તમારા સ્ક્રીન પર દેખી શકો. આ રીતે તમે સ્પેસિંગ પણ કરી શકો છો. વર્ડની અંદર પણ કરવું તો આ રીતે તમે વર્ડ ટુ વર્ડ પણ સ્પેસિંગ કરી શકો છો બરાબર. આનું કોઈ ખાસ જરૂર હોતી નથી, પણ તમે કરી શકો છો. હવે તમારે ઘણી બધી ટેક્સ્ટની લાઈન છે, તમારે જુદી કે અલગ કે ભેગી કરવી તો આ લાઈન સ્પેસિંગની અંદર તમે આ રીતે જેવું ખસેડશો, તમને જોઈજો અહીંયા ઘણી બધી જે આપણું બોક્સ છે તે હલે છે, મતલબ એક લાઈન થોડી દૂર થાય છે તેવું તમે કહી શકો છો. હવે અહીંયા વાત કરીએ આપણે સ્ટ્રોકની વાત કર્યા પહેલાં આપણે એક નવો ટેક્સ્ટ અહીંયાથી એડ કરી લઈએ. તો આપણે આ ટેક્સ્ટ એડ કર્યો છે. હવે આપણે આની વાત કરશું કે આપણે સ્ટ્રોક કેવી રીતે લગાવી શકીએ છીએ. સ્ટ્રોક પર સાઈડમાં આવશું, સ્ટ્રોક પર જેવું સિલેક્ટ કરશું, અહીંયા રાઈટ પર ક્લિક કરશું. હવે આપણે સ્ટ્રોક તો થઈ ગયો છે, પણ સ્ટ્રોક દેખાતો નથી. કેમ? કારણ કે સ્ટ્રોક પણ બ્લેક છે અને આપણું બેકગ્રાઉન્ડ પણ બ્લેક છે. તો આપણે સિમ્પલી સૌથી પહેલાં તો બેકગ્રાઉન્ડને ચેન્જ કરી લઈએ. બેકગ્રાઉન્ડ કેવી રીતે ચેન્જ કરશું? કલર પર જશું અને બેકગ્રાઉન્ડને અહીંયાથી ચેન્જ કરી લઈએ આ રીતે. હવે આપણો સ્ટ્રોક દેખાય છે, તમે ટેક્સ્ટ પર આવી જાઓ, સાઈડમાં આવો અને અહીંયાથી સ્ટ્રોક પર આવી જાઓ. સ્ટ્રોક તમે અહીંયાથી વધારી પણ શકો છો, તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો. સ્ટ્રોકને આપણે વધારી પણ શકીએ છીએ આ રીતે. આપણે 25 છે તે બસ મસ્ત લાગે છે અહીંયાથી. તો આ રીતે તમે સેટ કરી શકો છો બરાબર. સ્ટ્રોકને તમે ગ્રેડિયન્ટ પર આપી શકો છો, તમારે સ્ટ્રોક પર ગ્રેડિયન્ટ આપવું હોય તો આ રીતે ગ્રેડિયન્ટ પણ આપી શકો છો, કે પછી સિમ્પલ તમે કોઈ પણ કલરનો પણ અહીંયાથી આપી શકો છો આ રીતે બરાબર. તો આપણે રવા દઈએ છીએ. હવે વાત કરીએ શેડો. જે મેન શેડો છે કે આપણે અહીંયાથી કોઈ પણ અહીંયા ટેક્સ્ટની અંદર શેડો આપી શકીએ છીએ. શેડો માટે આપણે અહીંયાથી આ કલર સિલેક્ટ કરશું, રેડિયસ વધારી દેશું, અને આને થોડું ચેન્જ કરવા માટે અહીંયાથી જોઈશો તો આ શેડો દેખાય છે, એકદમ પરફેક્ટ શેડો બની ગયો છે બરાબર. આ માત્ર બેઝિક જાણકારી માટે હું તમને બતાડું છું, તમે તમારી રીતે અહીંયાથી શીખવાનું રહેશે. અને જો તમારે પ્રો લેવલ બનવું હોય તો પણ તમે કોમેન્ટ કરી દેજો, આપણે પ્રો લેવલનું અહીંયાથી એડિટિંગ શીખવાડશું પિક્સેલ લેબ એપ્લિકેશનની અંદર. તો અહીંયાથી જોઈશો આપણે એકદમ પરફેક્ટ રીતે શેડો અહીંયાથી બનાવી ગયો છે એક મસ્ત. તો આ રીતે આપણે શેડો પણ થઈ ગયો છે. શેડો થયા પછી સિમ્પલ તમને એક ઓપ્શન મળશે ઇનર શેડો. ઇનર શેડો શું છે? તમારે અહીંયાથી ટેક્સ્ટની અંદર દેખાય છે, સ્ટેકની અંદર ત્યાં તમે અહીંયાથી શેડો લગાવી શકો છો. અહીંયા બ્લેક કલર સિલેક્ટ કરીએ, વધારશું, તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો, કોઈ પણ કલર સિલેક્ટ કરો એટલે એની ઇફેક્ટ તમને જોવા મળશે. જે આપણે ફોટોશોપની અંદર યુઝ કરીએ છીએ તેવું તમને અહીંયા પણ જોવા મળશે આ રીતે બરાબર. તો આ થઈ આપણી ટેક્સ્ટની વાત. તો ટેક્સ્ટ તમે આ રીતે અહીંયાથી એડ કરી શકો છો. હવે ઇમ્બોસ છે. ઇમ્બોસ શું છે? 3D ઇફેક્ટ તમને જોવા મળશે. તમારે અહીંયાથી થોડુંક સિલેક્ટ કરવાનું છે. તમે આને થોડું નાનું મોટું કરશો બરાબર, તો જ તમને ઇફેક્ટ જોવા મળશે, કારણ કે અમુક સમયે ટેક્સ્ટ છે ફાટી જાય છે બરાબર. તો તમે તમારા સ્ક્રીન પર 3D ઇફેક્ટ જોઈ શકો છો આ રીતે. હવે તમે આને થોડુંક 3D અહીંયાથી આ રીતે પણ કરી શકો છો. તો તમે તમારા સ્ક્રીન પર જોઈ લો એકદમ પરફેક્ટ રીતે કેવું 3D ઇફેક્ટ આપણે બનાવ્યું છે અહીંયા જય માતાજી વાળું હતું તે બરાબર. તો આ રીતે તમે 3D ઇફેક્ટ પણ બનાવી શકો છો. જો 3D ઇફેક્ટ તમારે ફાટી જાય, તમે તમારા સ્ક્રીન પર જોઈ લો આ રીતે ફાટી જાય, તમારે થોડું આને નાનું મોટું કરવાનું એટલે ઓટોમેટિકલી સેટ થઈ જાય. તમે તમારા સ્ક્રીન પર જોઈ લો અહીંયાથી આપણે આ ઇફેક્ટ ફાટી ગઈ છે સિમ્પલી. હવે આને શું કરશું? આપણે આને નાનું મોટું કરવાનું છે. કઈ રીતે? સિમ્પલી ટેક્સ્ટને પકડી આ રીતે નાનું મોટું કરવાનું એટલે તમારે પરફેક્ટ રીતે સેટ થઈ જાય બરાબર. તમે તમારા સ્ક્રીન પર જોઈ લો આ રીતે કરવાનું રહેશે. આવું તમે જેવું કરતા રહેવાનું આ રીતે, તો તમારે અહીંયાથી ઇફેક્ટ ઓટોમેટિકલી સેટ થઈ જશે બરાબર. હવે અહીંયાથી પરસ્પેક્ટિવ શું છે? તો આપણે સિમ્પલી અહીંયા ટેક્સ્ટને થોડું આ રીતે નાનો મોટો કરી શકીએ છીએ. તમે તમારા સ્ક્રીન પર જોઈ લો, જે આપણે એકદમ કંઈક જરૂર હોય જમીન પર આ રીતે ટેક્સ્ટને મૂકવો હોય, ગમે તે કરવું હોય તો તમે આની અંદરથી કરી શકો છો આ રીતે. તમે તમારા સ્ક્રીન પર જોઈ લો આ રીતે કરી શકો છો. આની કોઈ મહત્વ નથી, પણ તમે આવું કરવા માંગો તો આ રીતે કરી શકો છો. હવે અહીંયાથી જ વાત કરીએ 3D રોટેશન શું છે? તો તમે જોઈજો 3D રોટેશન એટલે આ જે 3D તમને રોટેશન જોવા મળશે. તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો કે આ રીતે આપણે રોટેશન કરી શકીએ છીએ. આ રીતે આપણે રોટેશન કરી શકીએ છીએ બરાબર. અહીંયાથી ઓકે પર ક્લિક કરીએ. હવે આપણે 3D ટેક્સ્ટની અંદર જેવું ક્લિક કરશું, જે આપણે પહેલાં ટેક્સ્ટ તમને બતાડ્યો હતો, તો એ રીતે તમે આ ટેક્સ્ટની અંદર 3D ઇફેક્ટ લગાવી શકો છો. અહીંયાથી તમે કલર પણ ચેન્જ કરી શકો છો નીચે જે બરાબર. કલર પર સિલેક્ટ કરશું, કલર કોઈ પણ સિલેક્ટ કરો અહીંયાથી, અને એ રીતે તમે અહીંયાથી 3D ઇફેક્ટ બનાવી શકો છો. તમારે જે 3D ઇફેક્ટ બનાવ્યું હોય તે બરાબર. આપણે જય માતાજીવાળી 3D ઇફેક્ટ બનાવી છે. હવે આને આપણે રોટેશન પણ આપી શકીએ છીએ. જે 3D ઇફેક્ટ બનાવી તેને રોટેશન પણ આપી શકીએ છીએ, કઈ બાજુ રોટેશન લેવું છે તેમ. તો તમે આ રીતે 3D ઇફેક્ટ પણ બનાવી શકો છો ટેક્સ્ટની અંદર, જેમ આપણે બનાવી છે તેમ.
હવે આ શેડો આપવો હોય તો શેડો પણ તમે નીચે શેડો આપી શકો છો. આ રીતે તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો કે તમે પરફેક્ટ રીતે આપણે એક શેડો આપ્યો છે નીચે ટેક્સ્ટને નીચે. તો આ રીતે તમે શેડો પણ આપી શકો છો ટેક્સ્ટને. હવે રાઇટ પર ક્લિક કરશું. અહીંયાથી રિફ્લેક્શન આપવું હોય તો રિફ્લેક્શન પણ આપી શકો છો. જોઈ શકો તો આપણે જય માતાજી લખ્યું છે તેવું એક શેડો બને છે નીચેની સાઈડ. તો તમે આના પર જેવું ક્લિક કરશો, જે લાસ્ટ ઓપ્શન છે રિફ્લેક્શનવાળું શેડોની બાજુમાં, તેના પર તમે જેવું ક્લિક કરશો, એક વખત ક્લિક કરશો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમે આને થોડુંક નજીક કે દૂર પણ કરી શકો છો આ રીતે કરવું હોય તો. તો આ હતું આપણું ટેક્સ્ટ સ્ટાઇલ, બરાબર. હવે આપણે વાત કરશું ટેક્સ્ટ પછી આપણે એક બીજો ઓપ્શન જોવા મળશે અહીંયાથી લેયરવાળો ઓપ્શન જોવા મળશે, બરાબર. તેના પર આપણે ક્લિક કરશું, જે વચ્ચે રાઉન્ડ દેખાય છે તેના પર ક્લિક કરશું. આ શું છે? તો આ તમે અહીંયાથી કોઈ પણ પ્રકારનો ટેક્સ્ટ આપણે ડિલીટ કરી દઈએ. તમારે કોઈ પણ પ્રકારની ફાઇલ ઇન્સ્ટોલ કરવી હોય કે પછી ફોટો ઇમ્પોર્ટ કરવો હોય, બ્રશ ટૂલ યુઝ કરવો હોય, શેપ યુઝ કરવો હોય, એરો યુઝ કરવો હોય તો તમે અહીંયાથી યુઝ કરી શકો છો આ વચ્ચેવાળા ઉપર ક્લિક કરીને. સિમ્પલી આપણે અહીંયાથી સ્ટીકર પર જેવું ક્લિક કરશું તમને સ્ટીકર જોવા મળશે. અહીંયા ઘણા બધા ઇનબિલ્ટ સ્ટીકર આપેલા છે. સ્ટીકર ખૂણામાં જ આવશે, તમારે કોઈ પણ વસ્તુ એડ કરશો ખૂણામાં જ આવશે. તેને આપણે વચ્ચે સિલેક્ટ કરીએ આ રીતે. હવે આપણે અહીંયાથી જોયું આપણે એક સ્ટીકર તો એડ કર્યું છે, હવે બીજું સ્ટીકર એડ કરવું છે. તો અહીંયા ક્લિક કરશું, અહીંયા હાઈવાળું વાવવાળું ક્લિક કરશું. અહીંયાથી આ રીતે તમે ટેક્સ્ટ અહીંયાથી યુઝ કરી શકો છો. ટેક્સ્ટ તમને અંદર જ આપેલા હશે, બરાબર. અહીંયા ઓનનો વાળું યુઝ કરીએ આ રીતે. તો આ રીતે તમે અહીંયાથી આ સ્ટીકરો પણ યુઝ કરી શકો છો. ઘણા બધા તમને ઇનબિલ્ટ સ્ટીકર આપેલા છે, અહીંયા ઘણા બધા સ્ટીકર આપેલા છે, આ તમે યુઝ કરી શકો છો, બરાબર. તમારે ક્યાં ક્યાં સ્ટીકર યુઝ કરવા એ તમારે જોવાનું રહેશે. તો તમને આ સ્ટીકર બીકર બધું અંદર જ આપેલા હોય છે, તો તમે આ બધું યુઝ કરી શકો છો. હવે સ્ટીકરની વાત થઈ ગઈ, આપણે અહીંયા વાત કરશું હવે ઇમ્પોર્ટ. ઇમ્પોર્ટ એટલે શું છે? ઇમ્પોર્ટ એટલે તમે જેવું ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરશો, તમારી ગેલેરી ઓપન થશે. હવે તમારે કોઈ પણ વસ્તુ યુઝ કરવું હોય તો અહીંયાથી યુઝ કરી શકો છો. જેમ કે આપણે અહીંયા બલૂનવાળો ફોટો એડ કરશું અને ઓકે પર સિલેક્ટ કરશું. તો તમે જોઈ લો અહીંયાથી આપણે એક ફોટો એડ કર્યો છે. જેમ લેયરમાં આપણે ફોટો કેવા એડ કરીએ છીએ તે પ્રકારે અહીંયાથી આપણે ફોટો એડ કર્યો છે. હવે આ ફોટાને આપણે અહીંયાથી ડિલીટ કરી શકીએ છીએ, ક્રોપ પણ કરી શકીએ છીએ. ક્રોપ કરવું હોય તમે ક્રોપ પર જેવું ક્લિક કરો અહીંયાથી તમે ક્રોપ પણ કરી શકો છો આ ફોટાને. હવે તમે આ ફોટાને કોપી પણ કરી શકો છો, કોપી કરવી હોય તો. હવે અહીંયાથી પાછળ મોકલવું છે, આગળ મોકલવું છે, તેના માટે ટુ ફ્રન્ટ અને ટુ બેક છે, એ તમે આગળ સમજશું. હવે પોઝિશનની વાત કરીએ, પોઝિશન તમે ચેન્જ કરી શકો છો અહીંયા હાથથી. સિમ્પલી પોઝિશન પર તમે જેવું અહીંયાથી ક્લિક કરશો આ રીતે તમે તમારા સ્ક્રીન પર જોઈ લો. એટલે તમારે અહીંયા હાથથી કામ ના કરવું હોય તો તમે આ પોઝિશનનો યુઝ કરી અને તમે ફોટોને કઈ દિશામાં કે ટેક્સ્ટને કઈ દિશામાં યુઝ કરવો તમે કરી શકો છો. હવે રિલેટિવ શું છે? હવે વાત કરીએ રિલેટિવ શું છે? તો સિમ્પલ તમારે રિલેટિવ પર જેવું ક્લિક કરશો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમે અહીંયાથી કોઈ ખૂણામાં સેટ કરવા માંગો છો, આ ખૂણામાં સેટ કરવા માંગો છો, ઉપર નીચે કે પછી વચ્ચે સેન્ટરમાં લાવો છો, તમે આનો યુઝ કરી શકો છો. જેમ કે આપણે આ ખૂણા પર સિલેક્ટ કરશું, ખૂણામાં આવી ગયું. આ સિલેક્ટ કરશું આ ખૂણામાં, નીચે આ ખૂણામાં, ઉપર આ ખૂણામાં, અને વચ્ચે લાવવું હોય તો સિમ્પલી આ બંને પર ક્લિક કરો વચ્ચેવાળા પર, આ બંને પર ક્લિક કરો વચ્ચેવાળા પર. ઓટોમેટિકલી જે સેન્ટર પોઈન્ટ છે ત્યાં તમારે અહીંયાથી આવી જશે, બરાબર. તો આ રીતે તમે યુઝ કરી શકો છો. હવે ડ્રોની વાત કરીએ તો ડ્રો શું છે? ડ્રો એટલે તમે અહીંયાથી કોઈ પણ વસ્તુ ડ્રો કરવા માંગતા હોય કે એરો કે એવું, તમે પહેલાં કલર સિલેક્ટ કરો. આ કલર સિલેક્ટ કરો છે, આપણે પેન સાઇઝ સિલેક્ટ કરશું, સ્મૂથનેસ સિલેક્ટ કરશું, ફિલ ઇન સાઇડ કેવું સિલેક્ટ કરવું તો કરી શકો છો. હવે આપણે આની અંદર એક બોક્સ એડ કરવું છે આ રીતે. તો આપણે આ બોક્સ બનાવી દીધું છે. હવે આ બોક્સ બનાવ્યા પછી તમે મૂવ પણ કરી શકો છો આને, બરાબર. જે આપણે હમણાં જ બનાવ્યું છે આ બોક્સ, આપણે અહીંયાથી બ્રશ ટૂલથી આ બોક્સ બનાવ્યું છે, આને તમે મૂવ પણ કરી શકો છો. આ બોક્સ તમારે મૂવ કરવું હોય તો આને આપણે ડિલીટ કરી દઈએ પહેલાં તો. હવે અહીંયાથી વાત કરીએ શેપ. શેપ શું છે? તો શેપ એ છે કે તમે અહીંયાથી કોઈ પણ પ્રકારનો શેપ એડ કરી શકો છો. શેપ આ રીતે તમને સ્ટાર્ટિંગમાં તમને આવો ચોરસ શેપ જોવા મળશે. હવે તમારે વધારે શેપ એડ કરવા તમે આ બોક્સ દેખાય છે તેના પર ક્લિક કરો ખૂણામાં નીચે. હવે અહીંયાથી તમને ઘણા બધા જે શેપ છે તે જોવા મળશે. સિમ્પલી આપણે અહીંયાથી એક એરોવાળો શેપ સિલેક્ટ કરીએ અને એરોને તમે મોટો નાનો પણ કરી શકો છો આ રીતે, બરાબર. તમારે અહીંયાથી કોઈ પણ એરો બનાવવો હોય તો આ રીતે કલર સિલેક્ટ કરો અને આ રીતે આપણો એરો તૈયાર છે, બરાબર. રાઇટ પર ક્લિક કરો એટલે એરો બની જાય. જોઈ શકો છો તમારે કોઈ પણ વસ્તુ અહીંયાથી ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે, તમારે ઇનબિલ્ટ અહીંયા આપેલું છે એટલે તમે આનો યુઝ કરી શકો છો આ બધાનો, બરાબર. હવે વાત થઈ આ શેપને આપણે ડિલીટ કરી દઈએ અહીંયાથી. હવે તમને એક ઓપ્શન જોવા મળશે અહીંયા બેઝિયર અને એરો. આ શું છે? સિમ્પલી આ તમારે એક પ્રો લેવલનું એડિટિંગ કરવું ત્યારે આ કામ આવે છે. જે તમારે અહીંયાથી પેન ટૂલ યુઝ થાય છે ફોટોશોપની અંદર તેવી રીતે આ યુઝ થાય છે, બરાબર. અહીંયાથી ફિલ ઇન સેલ્ફ સિલેક્ટ કરશું આ રીતે. તો તમે અહીંયાથી ઘણું બધું ઓપ્શન જોવા મળશે, બરાબર. તમે આનો યુઝ કરી શકો છો. આનો યુઝ માત્ર ને માત્ર તમારે એ માટે કરવાનો છે કે તમારે કોઈ 3D ઇફેક્ટ બનાવવી હોય કે કોઈ પછી તમારે પેન ટૂલની મદદથી તમે આપણે ફોટોશોપમાં કેવું કરીએ છીએ તેવું તમે કરી શકો છો. હવે વાત કરશું અહીંયાથી એરો શું છે કે એરો આપણે હમણાં જેવું બનાવ્યો છે તેવો એરો અહીંયા બનાવી શકો છો, પણ આ એરો તમારે ફરી શકે છે. તમારે જ્યાં અહીંયાથી એરો લઈ જવો હોય તમે ફરી શકો છો.
આ પ્રો લેવાનું છે, આપણે આને કોઈ જરૂર નથી એટલે આપણે આને સ્કીપ કરી દઈએ છીએ, બરાબર. હવે અહીંયાથી વાત કરશું, એક ઓપ્શન જોવા મળશે સાઈડમાં, જોઈ શકો તો અહીંયાથી આ શું દેખાય છે ઓપ્શન જોવા મળશે આ વાળો. તમે જેવું ક્લિક કરશો એટલે આ તમે એડિટિંગ વાળો ઓપ્શન છે, બરાબર. આમાં તમે એડિટિંગ કરી શકો છો. શું એડિટિંગ કરી શકો છો? જે આપણે નીચે જે ફર્સ્ટ લેયર હોય છે, નીચે આપણે ફર્સ્ટ લેયર શું છે કે એક બેકગ્રાઉન્ડ છે. બેકગ્રાઉન્ડ શું છે? એક યલો કલરનું બેકગ્રાઉન્ડ છે, ગ્રીન યલો કલરનું બેકગ્રાઉન્ડ છે, જેને તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો. યાદ રાખજો ભાઈઓ, તમારે જે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું તમારે ડબલ જે ઓપ્શન દેખાય છે, બરાબર, ડબલ બોક્સ વાળું, તેના પર ક્લિક કરવાનું છે. કલર પર સિલેક્ટ કરો. હવે તમે ગ્રેડિયન્ટ કલર સિલેક્ટ કરો એટલે કોઈ પણ તમે કલર સિલેક્ટ કરી શકો છો. તો જો આપણે બેકગ્રાઉન્ડ પર ઇફેક્ટ લાગે છે, બરાબર, જે આપણે અહીંયાથી એક વિમાનવાળો ફોટો કર્યો તેના પર નથી ઇફેક્ટ લાગતી, પણ આપણે બેકગ્રાઉન્ડ પર જે ઇફેક્ટ લાગે છે તમે તમારા સ્ક્રીન પર જોઈ લો. અહીંયા સિમ્પલ કલર પણ સિલેક્ટ કરી શકો છો તમે. તો આપણે એક ગ્રેડિયન્ટ કલર સિલેક્ટ કરી આ વાળો, ઓકે પર ક્લિક કરશું. હવે ટ્રાન્સપેરન્સી શું છે અહીંયા? તો એ જ છે કે તમારે અહીંયાથી બેકગ્રાઉન્ડમાં કલર નથી રાખવો. તો અહીંયા તમે કોઈ પણ કલર ના રાખો અને આ ફોટો સેવ કરો તો તમારે આવો ને આવો ફોટો સેમ ટુ સેમ આવશે અને તમે કોઈ પણ ફ્રેન્ડને શેર કરી શકો છો. અહીંયાથી આપણે ગ્રેડિયન્ટ કલર સિલેક્ટ કરીએ કોઈ પણ. હવે વાત કરું ત્રીજા નંબરનો ઓપ્શન શું છે અહીંયાથી ઇમેજ સાઇઝ. તો ઇમેજ સાઇઝ શું છે? સિમ્પલ તમે ઇમેજ પર જેવું ક્લિક કરો, હવે તમે સાઇઝ અહીંયાથી ચેન્જ કરી શકો છો. જોજો અહીંયા સાઇઝ આપણે અહીંયા ચેન્જ કરશું આ રીતે, તો તમે સાઇઝ ચેન્જ કરી શકો છો આ રીતે. કેમ દેખાતી નથી? કે સાઇઝ આપણે વધારે દીધી છે. પણ અહીંયા તમારે મીડિયમ સાઇઝ તમારે જે ફોટો તમારે લાગે કે અહીંયા સાઇઝ આપણી થોડી એવું છે તો અહીંયાથી તમે વધારી શકો છો. હવે આપણે અહીંયાથી જોઈ શકો તો ઇમેજ શું છે? તો ઇમેજ આપણે જે એડ કરવા માંગીએ છીએ, પણ એ આ વસ્તુ છે જે આપણે પહેલાં ઇમેજ એડ કરી એ વચ્ચે એડ થતી. હવે આ ઇમેજ આપણે એડ કરશું તો અહીંયા પહેલાં જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં આપણે ઇમેજ એડ થઈ જશે, બરાબર. તમે તમારા સ્ક્રીન પર જોઈ લો કે આ ઇમેજ યુઝ ક્યાં થાય છે? બેકગ્રાઉન્ડની અંદર યુઝ થાય છે, બરાબર. અને પેલું કોઈ મટીરિયલ આવતું નથી બીજું, માત્ર ને માત્ર ઇમેજનો યુઝ થાય છે બેકગ્રાઉન્ડની પાછળ. એટલે કે આપણે અહીંયા બેકગ્રાઉન્ડ ઇમેજ અહીંયાથી એડ કરી શકીએ છીએ, જેવી રીતે આપણે પહેલાં એડ કરતા હતા તેવી રીતે અહીંયાથી એડ કરી શકીએ છીએ. ફ્રોમ ગેલેરી શું છે? તમારે બેકગ્રાઉન્ડ કોઈ ગેલેરીમાં પડ્યો તો તમે અહીંયાથી બેકગ્રાઉન્ડ એડ કરી શકો છો. તમને એડ કરીને બતાડું. ફ્રોમ ગેલેરી પર જેવું સિલેક્ટ કરજો, હવે તમે અહીંયાથી કોઈ પણ અહીંયાથી બેકગ્રાઉન્ડ પર સિલેક્ટ કરો. તો આપણે અહીંયાથી એક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરશું. કયું સિલેક્ટ કરીએ? તો આ બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરીએ છીએ. હવે આને જેવું ક્લિક કરશો તમે સાઇઝ પણ આથી યાદ રાખજો મારા ભાઈઓ, તમે અહીંયાથી સાઇઝ પણ સિલેક્ટ કરી શકો છો તમારે કયા સાઇઝનો ફોટો છે, બરાબર. જ્યારે તમે ઇમ્પોર્ટ કરવા જાઓ ત્યારે આને આપણે સમજવાના છીએ આગળ, પણ આ તો સ્ટાર્ટિંગમાં આપણે સિમ્પલ સમજ લઈએ. અહીંયા તમે કોઈ પણ વસ્તુ અહીંયાથી ક્રોપ આઉટ કે ગમે તે કરવું તમે અહીંયાથી કરી શકો છો. ઓકે પર ક્લિક કરશું. જોઈ આપણું બેકગ્રાઉન્ડ એકદમ આવી ગયું છે પરફેક્ટ રીતે. હવે તમે આવી જ રીતે કેમેરાથી પણ તમે બેકગ્રાઉન્ડ બનાવી શકો છો, જો તમારે ઇનબિલ્ટ કેમેરામાં અંદર આપેલું હોય તો. હવે આપણે વાત કરશું, પહેલાં તો અહીંયાથી બેક કરી લઈએ. હવે આપણે એક ઓપ્શન જોવા મળશે લાસ્ટમાં ખૂણામાં. શું ઓપ્શન છે? આવા ઓપ્શન છે. આના પર જેવું ક્લિક કરશો તો એ તમે વિગ્નેટી ઓપ્શન જોવા મળશે. પહેલાં તો રોટેશન કરી શકો છો, રોટેશન કરવું હોય તમારે, પણ આનું રોટેશન નહીં થાય કારણ કે આપણે અહીંયાથી એડ કર્યું છે. વિગ્નેટી પર જેવું ક્લિક કરશું, ઓકે પર ક્લિક કરશું, તમને અહીંયા રાઉન્ડ જેવો ઓપ્શન દેખવા મળતો હશે. શું છે રાઉન્ડ વાળો ઓપ્શન? કે તમે વિગ્નેટી આપણે જેવી ઇફેક્ટ વાળીએ છીએ કલર બદલી શકો છો આ રીતે વિગ્નેટી કલરનો, અને તમે આ રીતે તમે એકદમ કલર બનાવી શકો છો વિગ્નેટી. એટલે તમે જે ખૂણા છે તેને બ્લેક કે વ્હાઇટ કરી શકો છો. તો એટલે તમારે જે કલર ના કરવો તે કરી શકો છો. જો તમે સ્ક્રીન પર દેખાતો છે આ રીતે, બરાબર. તો આ રીતે આપણે વિગ્નેટી ઇફેક્ટનો યુઝ કરી શકીએ છીએ. હવે વાત કરીએ નોઇઝ. નોઇઝ શું છે? આપણું આ બેકગ્રાઉન્ડ એકદમ સિમ્પલ લાગે છે. બેકગ્રાઉન્ડની અંદર આપણે જેવું નોઇઝ એડ કરશું તો તમે તમારા સ્ક્રીન પર જોઈ લો કેવું બેકગ્રાઉન્ડ એકદમ અલગથી તમને દેખાય છે કે હા કે આ બેકગ્રાઉન્ડ આપણે કંઈકથી ક્લિક કરીને બનાવીને રાખ્યું છે. તો તમે આ નોઇઝનો પણ આ રીતે યુઝ કરી શકો છો તમારે યુઝ કરવો હોય તો. હવે વાત કરશું બ્રાઇટનેસ. બ્રાઇટનેસ શું છે? તમારે બ્રાઇટનેસ વધારવી છે કે ઓછી કરવી છે તો તમે આનો યુઝ કરી શકો છો. એકદમ પ્રો લેવલનું આ બધું એડિટિંગ છે જે આજ સુધી કોઈ નથી શીખવાડી, આપણે શીખવાડી છે. કોન્ટ્રાસ્ટ એટલે તમારે ફોટો એડ કરવો હોય તો તમે કોન્ટ્રાસ્ટ એડ કરી શકો છો અહીંયા, બરાબર. તો આ તમે એડ કરી શકો છો. હ્યુ સેચ્યુરેશન શું છે? તો તમને ખબર છે કલર ચેન્જ થયા નથી. તમારે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો હોય જેમાં ફોટોશોપની અંદર યુઝ કરે છે તેવું અહીંયા તમે યુઝ કરી શકો છો. બધું જ આ બધું છે તે. તો આ વાત થાય આપણે બધું ફીચર્સ અહીંયા જોઈ લીધું કે આપણે કઈ કઈ વસ્તુનો યુઝ કરીએ છીએ. હવે આપણે વાત કરશું અહીંયા ઉપર શું છે અને તેનો યુઝ કઈ રીતે કરી શકીએ છીએ, અને આપણે પછી એક થંબનેલ કે પછી બેકગ્રાઉન્ડ તમને એડિટિંગ કરીને બતાડશું. સિમ્પલ તમારે પ્લસનો આઇકન જોવા મળશે તે શું છે? સિમ્પલ જેવું આપણે નીચેથી બધું એડ કરી દીધું, જો ટેક્સ્ટ, ડેટ, સ્ટીકર, શેપ, ગેલેરી ને એવું બધું આપણે યુઝ કર્યું હતું હમણાં, તે તમે અહીંયાથી પણ યુઝ કરી શકો છો. સિમ્પલ આપણે જેવું ટેક્સ્ટ પર સિલેક્ટ કરશું તો ટેક્સ્ટ આપણો અહીંયા આવી જશે, બરાબર. જેવું આપણે ટેક્સ્ટ નીચેથી એડ કર્યો હતો તે તમે અહીંયાથી પણ એડ કરી શકો છો તમારે એડ કરવો હોય તો. સિમ્પલી આપણે ટાઈપિંગ કરી લઈએ છીએ અહીંયાથી. જય માતાજી. હવે આપણે આ ટેક્સ્ટ એડ કર્યો, બરાબર. ટેક્સ્ટ એડ કર્યા પછી ફરી પ્લસ નંબર ક્લિક કરશું. કરંટ ડેટ એટલે તમારે જે અહીંયા આજની તારીખ હશે
તો આપણે અહીંયાથી ટ્યુટોરિયલ બનાવીએ છીએ એટલે રેકોર્ડિંગ કરીએ છીએ 27/2/2025 આપણે રેકોર્ડિંગ કરીએ છીએ. તમે ડાયરેક્ટ અહીંયા તારીખ પણ અહીંયાથી એડ કરી શકો છો કંઈ પણ ક્લિક કર્યા વગર. હવે ત્રીજાનો ઓપ્શન જોવા મળે સ્ટીકર. જે સ્ટીકર આપણે પહેલાં જોયું હતું અહીંયાથી આપણે એડ કર્યું હતું તો તમે અહીંયાથી પણ સ્ટીકર એડ કરી શકો છો. બીજું આપણે વાત કરીએ પ્લસ પર ક્લિક કરો સ્લીપ આપણે પહેલાં એડ કર્યા હતા નીચેથી તે અહીંયાથી પણ તમે એડ કરી શકો છો. જો તમને ત્યાં ખબર ના પડે તો તમે અહીંયાથી પણ સ્લીપ એડ કરી શકો છો આ એડ કરવો હોય તો. હવે ફ્રોમ ગેલેરીને ડ્રો તો તમને ખબર છે. ડ્રો એટલે આપણે અહીંયાથી કોઈ પણ વસ્તુ ડ્રો કરી શકીએ છીએ. જે આપણે નીચેથી ડ્રો કર્યું તે આપણે અહીંયાથી પણ ડ્રો કરી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે આ બધું વસ્તુ શું છે. સિમ્પલી આપણે જોઈએ ઇન્ડુ વસ્તુ કરવું હોય અન્ડુ એટલે જે આપણે વસ્તુ અમુક વસ્તુ આપણે જરૂર નથી. જેમ કે આપણે અહીંયાથી આપણે આ બધું એડ કર્યું છે હાઈ અને તારીખ આપણે નથી જોઈતી. તેના માટે આપણે સિમ્પલ આપણે એક ઓપ્શન જોવા મળશે અહીંયા જોઈ શકો છો અન્ડુ વાળો ઓપ્શન જોવા મળશે એટલે જ રાઉન્ડ વાળો ઓપ્શન જોવા મળશે. તેના પર તમે જેવું ક્લિક કરશો તો જે આપણે વસ્તુ એડ કરી હતી તે બધી પાછી જશે. બરાબર તમે તમારા સ્ક્રીન પર જોઈશો આ રીતે બધી વસ્તુ પાછી જશે. હવે અહીંયાથી એક ઓપ્શન જોવા મળશે ઝૂમ વાળું એટલે પ્લસ આઇકન દેખાય છે તે શું છે. સિમ્પલ તેના પર તમે જેવું ક્લિક કરો તમે ઝૂમ કરી શકો છો આ વસ્તુને. તમારે 2 આંગળી પકડી અને ઝૂમ કરી શકો છો. એક આંગળી અહીંયા એક આંગળી અહીંયા અને જો ઝૂમને ખેવું હોય તો તમે એક આંગળીથી અહીંયાથી ઝૂમ ખસેડી શકો છો. તો અહીંયા ઝૂમ ખસેડવા માટે એક આંગળીનો ઉપયોગ કરો અને ઝૂમને વધારે કરવા કે પછી ઝૂમ આઉટ કરવા 2 આંગળીનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે તમે ઝૂમનો પણ ઉપયોગ કરી શકો છો. ઝૂમ પછી ઓપ્શન છે અહીંયા જોઈ શકો છો અહીંયાથી એક બોક્સવાળો ઓપ્શન દેખાય છે તે શું છે. તે એ છે કે તમે અહીંયાથી લાઇન આવશે ગ્રેડિયન્ટ લાઇન આવશે. શું છે આ લાઇન? આ લાઇન એ છે કે તમારે અમુક વસ્તુ એડિટિંગ કરતા હોય જ્યારે તમારે એક અમુક વસ્તુ જરૂર પડે કે તમારે આ લાઇનમાં જ તમારે આ વસ્તુ ગોઠવવી છે તો તેના માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. આને તમે એડિટિંગ પણ કરી શકો છો. એડિટિંગ કેવી રીતે કરશો? સિમ્પલ તમારે અહીંયાથી એક સેટિંગ વાળો ઓપ્શન જોવા મળશે તેના પર તમે જેવું ક્લિક કરશો તમે આ લાઈનો ખસેડી પણ શકો છો તમારે જ્યાં ખસેડવી હોય ત્યાં. એટલે કેમ કે તમારે અમુક વસ્તુ જરૂર હોય કે અમુક વસ્તુ આપણે આ જય માતાજી લાઈન છે અહીંયા જ રાખવી છે તો અહીંયા સિલેક્ટ કરશું. હવે નીચે સેન્ટર આપણું અહીંયા જોઈએ છે આ રીતે. તો હવે આપણે આ લાઈન અહીંયા સેટ કરીએ છીએ. અહીંયા આપણે જે વિમાન એડ કર્યું છે તે અહીંયા છે અને આની બીજી લાઈન આપણે સેટ કરી અહીંયા. એટલે તમારે પરફેક્ટ અમુક વસ્તુ સેટ કરવા માટે તમે આનો યુઝ કરી શકો છો. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. બરાબર તો આ ગ્રેડિયન્ટને આપણે ખાસ મહત્વ નથી પણ આગળ તમે કોમેન્ટ કરશો તો આપણે ડિટેલમાં માહિતી તમને આપી દઈશું આની. હવે વાત કરીએ આપણે અમુક વસ્તુ અહીંયા છે કે આ લેયર ઓપ્શન શું છે. તો લેયર ઓપ્શન એ છે કે આપણે ક્યારની વાત કરી કે અમુક લેયરો આપણે એડ કર્યા હોય તો અહીંયા લેયર તમને જોવા મળશે. જેટલી વસ્તુ અહીંયા આપણે એડ હશે એટલા અહીંયા લેયર બતાડશે. જેમ કે આપણે અહીંયાથી લેયર બેક કરીએ અને અહીંયાથી સ્ટીકર એડ કરી લઈએ 1 2 સીપ એડ કરી લઈએ 1 2 અહીંયાથી. આ ખાલી આપણે તમને બતાડવા માટે એડ કરીએ છીએ. બરાબર આમાં આપણે કઈ વસ્તુ એવું નથી કે અહીંયા એડ કરીએ છીએ કેમ એડ કરીએ છીએ. હવે આપણે અહીંયા ઘણા બધા લેયર એડ કર્યા છે. હવે આપણે અહીંયા લેયર પર જેવું સિલેક્ટ કરશું આ રીતે બધા તમે લેયર જોઈશું આપણે બધા લેયર અહીંયા તમને જોવા મળશે. વિમાનવાળો લેયર, ટેક્સ્ટ લેયર, આપણે ટેક્સ્ટ સ્ટીકર બોક્સ અને આપણે અહીંયાથી જે ડ્રો કર્યો છે તે બધા લેયર તમને અહીંયા જોવા મળશે. હવે આને તમે ઉપર નીચે પણ કરી શકો છો. કેવી રીતે ઉપર નીચે કરશો એ આપણે આગળ તમને બતાડીશ કે તમે આનો ઉપયોગ કઈ રીતે થંબનેલ એડિટિંગમાં કરી શકો છો. પણ આપણે સિમ્પલ રીતે આને તમે જે ટપકા દેખાય છે ઘણા બધા તેના પર તમારે પકડી રાખવાનું છે થોડી વાર અને ઉપર કે નીચે તમે જેવું ખેંચશો આ પકડી અને ઉપર નીચે જેવું ખેંચશો તમે અહીંયા જોયો તમારા સ્ક્રીન પર દેખાતે છે કે આ ઉપર નીચે થઈ રહ્યું છે. બરાબર તો આ રીતે તમે આનો પણ યુઝ કરી શકો છો તમારે યુઝ કરવો હોય તો. અને તમે અહીંયાથી લેયર પણ ડિલીટ કરી શકો છો. જેમ કે આપણે આ લેયરની જરૂર નથી, આની જરૂર નથી, આની જરૂર નથી તો આ તમે ડિલીટ પણ કરી શકો છો. હવે આપણે અહીંયાથી વાત કરશું એકદમ પ્રો લેવલ બનવાની. તો અહીંયા આપણે પિક્સેલ લેબની બધી જ માહિતી થઈ ગઈ છે. હવે તમારે કોઈ પણ ટૂલ યુઝ કરવો હોય તો તમારે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે. એટલે હવે આપણે એક પ્રોજેક્ટ ઉપર કામ કરશું. પ્રોજેક્ટ છે આપણે થંબનેલ એડિટિંગ કરવું છે તો આપણે કઈ રીતે એડિટિંગ કરશું. બરાબર સિમ્પલી સૌથી પહેલાં આ બધું વસ્તુ આપણે ડિલીટ કરી દઈએ. હવે તમારે અહીંયા 3 ટપકા જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આને આ માહિતી આપણે નથી આપી. કેમ નથી આપી? કેમ કે આપણે આનો હવે યુઝ કરવાના છીએ. હવે જોઈજો તમે અહીંયાથી ઘણું બધું ઓપ્શન જોવા મળશે. આ શું છે આપણે બેઝિકની વાત કરીએ. સૌથી પહેલાં યુઝ ફ્રોમ ગેલેરી જે આપણે અહીંયાથી નીચેથી ફોટો એડ કર્યો તે રીતે એડ કરી શકો છો. ફૂલ સ્ક્રીન મોડ તમારે જોઈતું હોય તમે જેવું ક્લિક કરશો ફૂલ સ્ક્રીન મોડ તમને જોવા મળશે. હવે ફૂલ સ્ક્રીન મોડ તમારે હટાવવું હોય તમારે અહીંયાથી ખૂણામાં ઓપ્શન જોવા મળશે તેના પર તમે જેવું ક્લિક કરો ફૂલ સ્ક્રીન મોડ હટી જશે. 3 ટકા પર ફરી ક્લિક કરો જે આપણે કેમેરા ઓપ્શન તેના પર ક્લિક કરો એટલે કેમેરો આવશે. હવે આપણે વાત કરીશું આપણે એક્સપોર્ટ ઇમેજ એટલે સેવ કરવા માટે ઇમેજ છે તે આપણે હમણાં આપણે જ્યારે આપણું થંબનેલ સેવ કરશું ત્યારે આપણે જોશું. હવે વાત કરીએ ઇમેજ સાઇઝ એટલે આપણે જે થંબનેલ બનાવશું તેની વાત છે. હવે આ નીચે અમુક વસ્તુ છે બરાબર તે આપણે હમણાં જરૂર નથી તે આપણે અહીંયાથી તેને સમજવાના નથી. હવે વાત કરીએ ઇમેજ સાઇઝ. જેવું આપણે અહીંયાથી ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરશું તમને આ રીતે ઓપ્શન જોવા મળશે. ઓપ્શન એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. હવે તમારે કસ્ટમ પર જેવું ક્લિક કરશો અહીંયા ઓપ્શન જોવા મળશે ઘણા બધા જેમાં તમને અલગથી ઓપ્શન આપેલા છે સ્કોર, પ્રોફાઇલ પિક્ચર, યુટ્યુબ બેનર, યુટ્યુબ થંબનેલ, ફેસબુક કવર આર્ટ, ગૂગલ
ટ્વિટર, એવું તમને ઘણા બધા ઓપ્શન આપેલા છે, બરાબર. હવે આપણે અહીંયાથી યુટ્યુબનું થંબનેલ બનાવવા છે, એટલે આપણે યુટ્યુબ થંબનેલ પર ક્લિક કરશું. યુટ્યુબ થંબનેલ પર તમે જેવું ક્લિક કરશો તમારી સાઇઝ અહીંયાથી નીચે આવી જશે 1280x720. હવે તમારે ઓકે પર ક્લિક કરવાનું રહેશે. તમે જેવું ઓકે પર ક્લિક કરશો આપણી સાઇઝ અહીંયાથી થઈ ગઈ છે. હવે આપણે અહીંયા જોઈએ બેકગ્રાઉન્ડ, તો આપણું જે હમણાં એડ કર્યું તે જ આવ્યું. કેમ? આપણે બેકગ્રાઉન્ડ પહેલાં હટાવી લઈએ અહીંયાથી, કેમ કે આપણે બેકગ્રાઉન્ડ અહીંયાથી જે સિમ્પલ હોય છે તે આપણે રાખશું પહેલાં તો બ્લેક. હવે આપણું અહીંયાથી બેકગ્રાઉન્ડ છે. હવે આપણે બેકગ્રાઉન્ડ બનાવવું છે, કેવી રીતે બનાવશું? તો આપણે તમને પહેલાં બતાવી દીધું એ પ્રમાણે આપણે જશું. કોઈ પણ કલર અહીંયા સિલેક્ટ કરીએ. મારે ગ્રીન કલર જોઈએ છે, આ વાળો, બરાબર. આને પર આપણે ક્લિક કરશું. ગ્રેડિયન્ટ આપણે બનાવેલો જ છે ઓલરેડી, તમે બનાવી પણ શકો છો તમારે ગ્રેડિયન્ટ બનાવવો હોય તો. હવે રાઇટ પર ક્લિક કરશું. અહીંયાથી આપણે હવે જે એક જાદુની છડી જેવો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરશું, જે આપણે શીખ્યા છીએ. અમારે થોડું આમાં જે આ ખૂણા છે થોડા ડાર્ક જોઈએ છે, તેના માટે સિમ્પલી આપણે પહેલાં તો વિગ્નેટિવ ઓપ્શન પર ક્લિક કરશું. આ રીતે આને ક્લિક કરી ઇનેબલ કરશું. હવે અહીંયાથી બ્લેક કલર સિલેક્ટ કરશું. થોડું વધારે થઈ ગયું છે, તેના માટે સિમ્પલી તમારે અહીંયાથી કંઈ કરવાનું નથી, બેક કરો અને અહીંયા આલ્ફા દેખાય છે તેને થોડું ઓછું કરો આ રીતે, બરાબર. આલ્ફા ઓછું કરો, 30 જેટલું તમારે રાખવું જરૂર છે. 30 કે પછી 25 રાખવાનું. 30 લાસ્ટ જ છે, સોરી 30 લાસ્ટ છે, તો આપણે 0 કરી દઈશું. તો તમને જોયો થોડું ડાર્ક વેબ અહીંયા દેખાય છે ખૂણામાં. હવે આપણે આને ઓકે પર ક્લિક કરશું. હવે મારે અહીંયાથી જોજો એકદમ સિમ્પલ લાગે છે, અહીંયાથી મારે થોડું એવું લાગુ છે કે અહીંયાથી કંઈક ઇફેક્ટ લગ પડતી હોય તેવું. તો નોઇઝ પર સિલેક્ટ કરશું, નોઇઝ પર ઓકે કરશું અને નોઇઝને આપણે થોડુંક ઓછું કરી દઈશું આ રીતે. તો તમે તમારા સ્ક્રીન પર જોયું નોઇઝ પણ આપણે બની ગયું છે, બરાબર. નોઇઝ બન્યા પછી સિમ્પલી આપણે અહીંયાથી સ્ટ્રીપ થોડી એડ કરી લઈએ. સ્ટ્રીપ આપણે સમજ્યા નથી પણ તમને સમજાવ્યું. સ્ટ્રીપ પર તમે જેવું ક્લિક કરશો આ રીતે ઓકે સિલેક્ટ કરશો. હવે તમારે કેટલી સ્ટ્રીપ રાખવી છે અને કેટલી રાખવી છે અહીંયાથી, તો મારે અહીંયાથી 15% રાખવી છે અને રિપીટમાં આપણે થોડીક અહીંયાથી બસ 2 જ રાખવી છે મારે, તો 2 પર સિલેક્ટ કરશું. તો આ આપણે સ્ટ્રીપ પણ આ રીતે વધારી ઓછી શકો છો, બરાબર. તમારે મારે 2 જ જોઈએ છે, ઓકે પર સિલેક્ટ કરશું. તો આપણું બેકગ્રાઉન્ડ અહીંયા બની ગયું છે, બરાબર. હવે બેકગ્રાઉન્ડ બન્યા પછી સિમ્પલી આપણે જે મટીરિયલ તમારે અહીંયાથી યુઝ કરવું તે યુઝ કરી શકો છો. સિમ્પલી પ્લસના પર ક્લિક કરશું, ફ્રોમ ગેલેરીમાં જશું. હવે તમારે જે ફોટો અહીંયાથી એડ કરવો હોય તમે એડ કરી શકો છો. જેમ કે આપણે અહીંયાથી એક થંબનેલ એડિટિંગ કરવું છે, તો અહીંયાથી એક ફોટો આપણે એડ કરશું આ વાળો, બરાબર. ફોટો એડ કર્યા પછી તમે ક્રોપ પણ કરી શકો છો. ક્રોપ કેવી રીતે કરશો? સિમ્પલી તમારે અહીંયાથી નીચે ઓપ્શન જોવા મળશે, બરાબર, અને ઉપર ઓપ્શન જોવા મળશે, એટલે ખૂણામાં ઓપ્શન જોવા મળશે. તમે સિમ્પલી તેને પકડી આ રીતે ઉપર નીચે કરો એટલે તમારું ફોટો ક્રોપ થશે. હવે આપણે ફોટો ક્રોપ થઈ ગયો, ઓકે પર સિલેક્ટ કરશું. ફોટાને પકડી થોડુંક આ રીતે નાનો કરશું, બરાબર. ખૂણામાં પકડી થોડું નાનું કરી શકો છો. અહીંયા સેટ કરશું આ રીતે. હવે આપણે આની ઉપર મારે થોડુંક જોજો એકદમ ફીકું લાગે છે, આની અંદર મારે શેડો એડ કરવું છે, પ્લસ કે મારે અહીંયાથી સ્ટ્રોક એડ કરવું છે. તેના માટે તમારે શું કરવાનું છે? સિમ્પલ તમારે વચ્ચે ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે જેવું આના પર ક્લિક કરશો, ફોટા પર ક્લિક કરવાનું છે અને પછી તમારે થોડુંક ખેંચશો અહીંયાથી, તો આપણે સ્ટ્રોક ઓપ્શન આવી ગઈ છે. સ્ટ્રોક આપણે અનેબલ કરશું અને વ્હાઇટ કલર સિલેક્ટ કરશું અને સ્ટ્રોકનો 3 પોઈન્ટ કરશું આ રીતે. હવે આપણે થોડા આગળ આવશું, અહીંયા શેડો પર ક્લિક કરશું, શેડો થોડો વધારે દેશું, શેડોનો કલર આપણે આ રીતે કરશું અને શેડોને પણ આપણે થોડુંક અહીંયાથી આ રીતે પકડી લેશું, બરાબર. તો જોયું આપણે શેડો બની ગયો છે, બરાબર. અહીંયાથી આપણે થંબનેલની અંદર શેડો પણ બનવા લાગ્યો છે. હવે આને હું કરી દઈશ કોપી, આ રીતે કોપી કરવાનું છે. હવે કોપી કર્યા પછી અહીંયાથી સાઈડમાં તમને ઓપ્શન જોવા મળશે એક રીસિલેક્ટ, એટલે આ જ સાઈઝમાં આપણે બીજું જોઈએ તો એના પર આપણે સિલેક્ટ કરશું. હવે આપણે જે બીજો ફોટો છે તેને આપણે અહીંયાથી એડ કરશું. તો બીજો ફોટો આપણો કયો છે? તો આ વાળો છે, તેના પર સિલેક્ટ કરશું. અને પણ આપણે ક્રોપ તો કરવું જ પડશે, તમારે થોડું ક્રોપ કરી લેવાનું. ક્રોપ કરશું, રાઈટ પર ક્લિક કરશું. તો જો પેલા પર ઇફેક્ટ છે તે બધી ઇફેક્ટ આની ઉપર આપણે ઓલરેડી લાગી ગઈ છે, તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. જે ફોટા પર આપણે પહેલા ઇફેક્ટ છે તે ઇફેક્ટ આની ઉપર આપણે આવી ગઈ છે, એટલે ખાસ વધારે મહેનત કરવાની જરૂર ના પડે. હવે આપણે વાત કરશું, અહીંયા મારે થોડા ટેક્સ્ટ જોઈએ છે. પ્લસ પર ક્લિક કરશું, ટેક્સ્ટ પર સિલેક્ટ કરશું અને તમારે કોઈ પણ ટેક્સ્ટ જે જોઈએ તમે લખી લો, બરાબર. તો અહીંયાથી આપણે લખશું ન્યૂ, સૌથી પહેલાં તો ગુજરાતી કરી લેવાને. ન્યૂ ગુજરાતી, અહીંયા 2 લાઈન લખશું. અહીંયાથી થોડું આ રીતે નાનું કરશું આને. હવે ટેક્સ્ટ ઉપર જશું અને સિમ્પલ તમારે અહીંયાથી જે કલર સિલેક્ટ કરવો તમે ગ્રેડિયન્ટ બિનને સિલેક્ટ કરી શકો છો આ રીતે. હવે આની અંદર પણ આપણે ફોન્ટ સિલેક્ટ કરશું. ફોન્ટ તો આપણે એડ કરતા બતાડ્યા છે, તમને ખ્યાલ હશે થોડી વાર પહેલાં. તો આપણે કોઈ પણ ફોન્ટ સિલેક્ટ કરશું અહીંયાથી. હવે આની અંદર પણ આપણે સ્ટ્રોકને એવું એડ કરશું, થોડું સ્ટ્રોક એડ કરશું અને થોડું શેડો એડ કરશું આ રીતે. હવે આને આપણે આ રીતે એડ કરશું. હવે આને આપણે ફરીથી કરી દઈશું કોપી કરશું અને આને આપણે લખશું ન્યૂ ગુજરાતી સ્ટેટસ, બરાબર. આ રીતે આપણે એડ કરશું આ રીતે. ફરી આને કોપી કરશું અને અહીંયાથી ફરી આપણે લખીશું એડિટિંગ,
શીખો, બનાવતા શીખો એવું કંઈક લખી લઈએ. ચલો બનાવતા શીખો, બનાવતા શીખો, શીખો. આને ઓકે પર ક્લિક કરશું. હવે આને થોડું નાનું કરી લેશું. બરાબર. હવે આને આપણે સેન્ટર પોઈન્ટ કરવું છે. કઈ રીતે કરશું? સાઈડમાં આવશું અને આને કરી દઈશું આપણે સેન્ટર પોઈન્ટ, અને આને આપણે થોડી ગેપ છે તે ઓછી કરી દઈશું આ રીતે. હવે આને થોડું મોટું કરી લેશું. હવે આ વાત થઈ કે આપણું અહીંયાથી એડિટિંગ બની ગયું છે. બરાબર. હવે આપણે અહીંયાથી એક પીએનજી બેન્જી એડ કરી. કઈ રીતે એડ કરશું? સિમ્પલી આપણે હવે અહીંયાથી વિમાનવાળું છે તેને એડ કરશું, આ વાળું. હવે આને આપણું બેકગ્રાઉન્ડ હટાવવું છે. કેવી રીતે બેકગ્રાઉન્ડ હટાવશું આનું? બરાબર. બેકગ્રાઉન્ડ રિમૂવ કરું છું. આનું કેવી રીતે રિમૂવ કરશું? ફોટો પર ક્લિક કરશું, સાઈડમાં આવશું. સાઈડમાં તમને એક ઓપ્શન જોવા મળશે, અહીંયાથી જોઈ લો ઇરેઝર કલર. તમે જેવું આના ઉપર ક્લિક કરશો, ઇરેઝર પર સિલેક્ટ કરો અને તમારે અહીંયાથી એક ઓપ્શન જોવા મળશે પેન્સિલ વાળો, તેના પર ક્લિક કરો. ક્લિક કરી અને પેન્સિલનો ઓપ્શન દેખાય છે. બરાબર. તેને ક્લિક કરી અને જ્યાં તમારે બેકગ્રાઉન્ડ હટાવવું હોય, એક જ કલરનું બેકગ્રાઉન્ડ હોય, આપણે બ્લેક હટાવવું છે. બ્લેક પર તમે જેવું એકવાર ક્લિક કરશો, બ્લેક પર તમે જેવું એકવાર ક્લિક કરશો આ રીતે અને ઓકે પર ક્લિક કરશો, બેકગ્રાઉન્ડ હટી જશે. જો બેકગ્રાઉન્ડ પર આપણે હટાવી દીધું છે અહીંયાથી. આને થોડુંક અહીંયા સેટ કરશું આ રીતે. તો આ રીતે આપણે થંબનેલ પણ બનાવી શકીએ છીએ. હવે વાત કરીએ આને સેવ કેવી રીતે કરશું. સેવ કરવા માટે સિમ્પલ તમારે ઉપર ઓપ્શન જોવા મળશે ખૂણામાં, તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો સેવ વાળું. સેવ પર તમે જેવું ક્લિક કરશો આ રીતે જોવા મળશે. હવે તમારા ઓપ્શન જોવા મળશે બે, એક સેવ એઝ પ્રોજેક્ટ અને સેવ એઝ ઇમેજ. સિમ્પલી આપણે સેવ એઝ ઇમેજ પર સિલેક્ટ કરશું. સેવ એઝ ઇમેજ પર સિલેક્ટ કરો. અહીંયા તમને ઓપ્શન જોવા મળશે ઘણા બધા. યાદ રાખજો સેવ કરવા માટે તમારે અહીંયાથી જે આ જે જેપીજી છે બરાબર, તમે કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરી શકો. આની અંદર તમારે પીએનજી સિલેક્ટ કરો, જેપીજી સિલેક્ટ કરો. આપણે જેપીજી સિલેક્ટ કરશું. હવે આ ઓપ્શન મળશે ક્વોલિટી એટલે કસ્ટમ, તમને ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે તમારે થોડીક વધારે ક્વોલિટી જોઈએ તમારે અલ્ટ્રા પર સિલેક્ટ કરો અને થોડી ઓછી ક્વોલિટી જોઈએ તમારે મીડિયમ પર સિલેક્ટ કરો. પણ આ મીડિયમની ઉપર જે લો કસ્ટમને ડિફેક્ટ છે તે તમારે અહીંયાથી આનો યુઝ કરવાનો નથી. બરાબર. તો અહીંયા સિમ્પલી આપણે અલ્ટ્રા પર સિલેક્ટ કરશું. અલ્ટ્રા પર સિલેક્ટ કરશું. હવે તમારે સેવ ટુ ગેલેરી ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે જેવું આની ઉપર ક્લિક કરશો તમારો ફોટો તમારી ગેલેરીની અંદર સેવ થઈ જશે. બરાબર. તો આ રીતે તમે પિક્સેલ એપની મદદથી કંઈ પણ વસ્તુ એડિટિંગ કરી શકો છો. તો આજનો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ કરી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમારે પિક્સેલ એપનું પ્રો લેવલનું એડિટિંગ પણ શીખવું હોય તો મને કોમેન્ટ કરી દે. જો તમે અહીંયા સુધી વિડીયો જોઈને આવી ચૂક્યા છો તો તમે થઈ ગયા છો પ્રો લેવલના એડિટર પિક્સેલ એપ્લિકેશનની અંદર. હવે તમારે થોડા ટ્યુટોરિયલ પણ તમારે જોવા જ પડશે. આ વિડીયો જોયા પછી તમને એવું નહીં કે તમે પ્રો બની જશો. તમારે થોડી મહેનત કરવી પડશે, થોડું તમારે કામ કરવું પડશે, થોડું તમારે રેગ્યુલર વર્ક કરવું પડશે. હવે વાત કરીએ તમે આ પિક્સેલ એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. જો તમારે આ વાળી પિક્સેલ એપ્લિકેશન જોઈતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ત્યાં તમને મળી જશે આ પિક્સેલ એપ્લિકેશન, જે આ વિડીયોની લિંકની નીચે તમને આ જોવા મળી જશે. બરાબર. અને જો તમારે આ પિક્સેલ એપ તમારે યુઝ ના થતી હોય, તમારા ફોનની અંદર ના ઉપડતી હોય કે ઓપન ના થતી હોય, તમે મને કોમેન્ટ કરજો, તમને સોલ્યુશન આપી દઈશ. અને હા, તમે આપણી વોટ્સએપ ચેનલને જોઈન ના કર્યું તો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, તે પણ જોઈન કરી લેજો. ચાલો મળીએ બીજા વિડીયોની અંદર.